નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોવાના છે મિત્રો। તો સૌથી પહેલાં શરૂ કરીએ તો કે વિકાસશીલ અને વિકસિત અને અલ્પ વિકસિત, આપણે જેમ લાસ્ટ ટાઈમ વાત થઈ હતી, કોઈપણ દેશ આ ત્રણમાંથી એક કેટેગરીમાં આવતો હોય છે મિત્રો। કયો દેશ કેવી રીતના કેમાં આવે એ પણ આપણે સમજ્યા હતા। વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે। કયો દેશ વિકસિત છે અથવા તો કયા દેશનું અર્થતંત્ર વિકસિત છે અને કયા દેશનું વિકાસશીલ છે એને જુદું કઈ રીતના પાડવું, તો કે પર હેડ ઇન્કમના આધારે। વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ વિશ્વ વિકાસનો જે અહેવાલ છે એના મુજબ $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। ચલો, આ માપદંડ હવે જે છે એ બદલાઈ ગયું હોય, જે તે સમયાંતરે બદલતું રહેતું હોય મિત્રો, પણ આપણને જે ટેક્સ્ટ બુકની અંદર પોર્શન આપ્યો છે એમાં જ્યાં સુધી આપણે ચેન્જ નવા સિલેબસમાં ન થાય ત્યાં સુધી આપણે આ જ રાખવું પડે। તો વર્લ્ડ બેન્કે 2004માં એવું કીધું કે જે દેશની પર હેડ ઇન્કમ માથાદીઠ વાર્ષિક આવક જે હોય એ $735 કરતાં ઓછી થતી હશે મંથલી, એ દરેક દેશ જે છે એ કેવો દેશ કહેશું આપણે, તો કે ભાઈ વિકાસશીલ દેશ કહેશું। ઓકે, તો એક એનું માપદંડ થયું કે આનાથી ઓછા પૈસા જે પર હેડ આવતા હોય જે દેશના, એ વિકાસશીલ અને બાકીના બધા વિકસિત। તો એને દરેક કન્ટ્રીએ જે છે એ અમેરિકન ચલણ મૂલ્યમાં આપેલું હોય એને તમારે પોતાની કરન્સીમાં કન્વર્ટ કરી અને ગણી લેવાનું કે તમારા દેશની અંદર એના કેટલા પૈસા ગણાશે, કેટલી આવક જે છે એ માથાદીઠ આવક થવી જોઈએ। ચલો, તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોતા જઈએ। એમાં પહેલું છે નીચી માથાદીઠ આવક। તો વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે ભાઈ। જે દેશ વિકાસશીલ હોય ને એની નીચી માથાદીઠ આવક, એ તો પહેલાં જ આપણને કહી દીધું, કારણ કે પર હેડ ઇન્કમ ઓછી હોય તો જ વિકાસશીલ હોય। કારણ શું, તો કે જ્યાં વસ્તી જે છે વૃદ્ધિનો દર વધુ હોય છે, માથાદીઠ આવક નીચી રહે છે, અને નીચી માથાદીઠ આવકના કારણે જીવન ધોરણ પણ નીચું રહેવા પામે છે મિત્રો। કારણ કે જેટલી ઝડપથી ત્યાં વસ્તી વધતી હોય એટલી ઝડપથી ઇન્કમના સોર્સિસ છે એ અવેલેબલ બનતા હોય નહીં, એટલા માટે પર હેડ ઇન્કમ ઓછી આવે અને લોકોનું સામાન્ય જીવન છે એ પણ કેવું રહે, તો કે પ્રમાણમાં નીચું રહે છે। બહુ હાઈફાઈ લાઇફસ્ટાઈલ જીવી શકતા નથી, અથવા તો જરૂરી એવી વસ્તુઓ જે છે એ પણ સારી રીતના અને સરળતાથી મેળવી શકતા નથી। પછી બીજું છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ તરીકે વસ્તી વૃદ્ધિ। તો કે ભાઈ વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે। આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે મિત્રો। કારણ કે સામાન્ય રીતે જે વસ્તી આ વર્ષે છે એના પછીના વર્ષે જ્યારે કાઉન્ટ કરે ત્યારે વસ્તી વૃદ્ધિ જે છે એ 2% કરતાં વધારે વધી ગઈ હોય, બરાબર છે। એટલે ઉત્તરોત્તર વસ્તી વધારો જે છે એ વધુને વધુ થતો જાય, સામે આવકના સોર્सेस ઝડપથી અવેલેબલ બનતા હોય નહીં, એના કારણે બેરોજગારી સર્જાય અને ગરીબી અને જીવન ધોરણ નીચું, એટલે વિકાસશીલ જે છે એ દેશમાં આપણું નામ રહે। ત્યાર પછી કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન એટલે કે આધાર। વિકાસશીલ રાષ્ટ્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે। જે વિકાસશીલ દેશ હોય ને એનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે શું હોય, તો કે કૃષિ ખેતી હોય, એની સાથે વધુમાં વધુ લોકો જોડાયેલા હોય છે, અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગાર માટે ખેતી ઉપર આધાર રાખતા હોય છે, બરાબર। દેશની કુલ વસ્તીમાંથી 60% કરતાં પણ વધારે લોકો કૃષિ ઉપર આધારિત હોય। દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય। દેશની જે કુલ ઇન્કમ થાય ને મિત્રો એમાં પણ 25% કરતાં વધારે આવક જે છે એ કેમાંથી મળતી હોય, ખેતીમાંથી, બરાબર। એટલે અન્ય જે ઇન્કમ જે છે એના સોર્સિસ કરતાં ખેતી જે છે એ વધારે આગળ હોય, અને જો એ ક્ષેત્રે અંડર ડેવલપ રહે તો દેશનો વિકાસ છે ઝડપથી થઈ શકે નહીં, માટે એ વિકાસશીલમાં ગણાય। ત્યાર પછી છે આવકની વહેંચણીની અસમાનતા। વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીની અસમાનતા જોવા મળે છે। આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળતી હોય છે। દેશની અંદર ટોચના 20% જે ધનિક વર્ગ છે એને રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો, જ્યારે તળિયાના 20% ગરીબો છે એની પાછળ રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો જે છે એ જાય છે। આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોના હાથમાં થયેલું જોવા મળતું હોય છે મિત્રો। કારણ કે ગવર્મેન્ટને કમ્પલસરી પૈસાવાળા અને મોટા ઉદ્યોગોની પાછળ અમુક ટકા પૈસા લગાડવા પડે। શું કામ? કારણ કે તો જ એમાંથી એને ઇન્કમ થાય ને તો જ દેશનું જે અર્થતંત્ર છે એ ચલાવી શકાય। એટલે ગરીબ માણસોને ડેવલપ કરવા પાછળ રાષ્ટ્રીય આવકનો માત્ર 10% હિસ્સો આપે, બરાબર। એટલે એ ડેવલપમેન્ટ જે છે એટલું ઝડપથી થાય નહીં, પણ જો વધારે પડતો પૈસો એમાં નાખી દે તો દેશની જે રોજબરોજની જરૂરિયાત છે, જે અમુક પૈસા કમ્પલસરી જે જોશે જ એ ક્યાંથી મેળવવા એવો પ્રશ્ન થાય, બરાબર। એટલે એટલા એની જગ્યાએ એ સાચા છે, પણ એના માટે સામૂહિક પ્રયાસ કરવો પડે, અને લોકો જે છે એને ગરીબીને દૂર કરવા માટે, અને જે તે વ્યક્તિ જે ઘરની અંદર જે 5 જણા હોય તો 5 વ્યક્તિ પોતાને જે કંઈ ઇન્કમ મેળવવા માટેનો સોર્સ અવેલેબલ બને એમાંથી ઇન્કમ મેળવે,
અને ઝડપથી જે છે એ ઘરની અંદર વધારે જે છે આર્થિક સ્થિતિ સારી બને એવો પ્રયત્ન કરવો પડે દરેક વ્યક્તિએ. પણ આજે આપણા દેશની પરિસ્થિતિ એ છે કે ઘરમાં 1 જણ કમાવાવાળું હોય ને 5 જણ ખાવાવાળા હોય. અને ડેવલપ કન્ટ્રી જે છે એની અંદર ઘરમાં હોય એટલા બધાને જેનાથી જે કાંઈ કામ થઈ શકતું હોય ને એ બધાય કામ કરતા હોય છે. આપણી મેન્ટાલિટી થોડીક જુદી છે એટલે આપણે એ પ્રોબ્લેમ રહે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ કોની પાસે હોય છે? તો કે ભાઈ ધનિક વર્ગમાં હોય છે. ત્યાર પછી બેરોજગારી, તો કે બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. મિત્રો, વિકાસશીલ દેશો જે હોય ને એમાં બેરોજગાર કેટલા હોય? તો કે જે કુલ શ્રમિકો એટલે કે કુલ કામ કરી શકે એવા જે વ્યક્તિઓ હોય ને એના 3% લોકો બેરોજગાર છે. હવે કામ કરી શકે એવા કોણ અને ન કરી શકે એવા કોણ? તો કે એના માટે વય જૂથ આપણે નક્કી કરવામાં આવે. ધોરણ 8ની અંદર સમાજમાં તમે ભણી ગયા છો, બરાબર છે. 6 થી 14 વર્ષ, જે 0 થી 14 વર્ષના બાળકો છે એની પાસે તો કામ કરાવવાનું નથી, એટલે એ બાદ કરી નાખવાના. પછી તો કે 60 વર્ષે રિટાયર થઈ જાય છે એટલે એને બાદ કરી નાખવાના. તો વૈધા કોણ? તો કે 15 થી 59 વર્ષના, બરાબર છે. એ 15 થી 59 વર્ષના જે વયજૂથ છે એને શ્રમિકો કહેવાય. અને એ દેશની કુલ વસ્તીમાંથી જે 15 થી 59 સુધીની ઉંમર ધરાવતા લોકો હોય એમાંથી 3% લોકો કેવા હોય? તો કે બેરોજગાર હોય છે. તો આ દેશની બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળતી હોય, જેમ કે મોસમી બેરોજગારી, છૂટી બેરોજગારી, જે છે એ ઔદ્યોગિક બેરોજગારી વગેરે પ્રકારની બેરોજગારીઓ જોવા મળતી હોય છે, જે બેરોજગારી લાંબા ગાળાની બેરોજગારી ગણાય. ત્યાર પછી વાત કરીએ ગરીબી. તો કે ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું એક લક્ષણ છે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેમ કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ કહેવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. મિત્રો, ટોટલ વસ્તી જે હોય ને એના 3 ભાગના લોકો એવા હોય કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ સરળતાથી સંતોષી શકતા નથી. એટલા માટે પણ વિકાસશીલ દેશની અંદર ગરીબી એક લક્ષણ એનું કહી શકાય. ત્યાર પછી દ્વિમુખી અર્થતંત્ર. તો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારની અંદર પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્તતા, સામાજિક માળખું અને ઓછી ઉત્પાદનતા જોવા મળતી હોય છે, જ્યારે બીજી બાજુ શહેરી ક્ષેત્રોની અંદર આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. મિત્રો, એક જ દેશની અંદર બે બાજુ જે છે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રના વિકાસમાં તફાવત છે, એટલા માટે એ પણ એક વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ કહી શકાય. ત્યાર પછી પાયાની અપર્યાપ્ત સેવાઓ, જેમાં વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેમ કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી, આરોગ્ય, બેંક વગેરેની સેવાઓ આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળતો હોય છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. મિત્રો, કારણ કે આ પાયાની જરૂરિયાતો જો ન મેળવી શકાતી હોય તો વિકાસ છે એ ઝડપથી કરી શકાય નહીં. અને ત્યાર પછીનો છેલ્લો ટોપિક છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં દેશના વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચાની પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. મિત્રો, ખેતીની ઉત્પાદિત વસ્તુઓ અથવા બગીચાની બનતી વસ્તુ આવું જ આપણે વિદેશમાં વેચવા જઈએ, જેના મેની ઓપ્શન્સ છે એ વિશ્વ બજારમાં અવેલેબલ હોય. આ પ્રકારની નિકાસમાં માંગ ઓછી હોય છે, કારણ કે આની ડિમાન્ડ ઓછી હોય અને એનો ભાવ પણ કેવો આવે છે? નીચો, જેથી નિકાસમાંથી કમાણી ઓછી થાય છે. જ્યારે આપણે જે આ વસ્તુ મંગાવીએ છીએ વિદેશથી, જેની આપણે આયાત કરીએ છીએ, આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુઓના ભાવો પણ વિશ્વ બજારમાં વધુ હોય છે અને આપણી પાસેના ઓપ્શન્સ પણ હોતા નથી. આ વધુ ભાવોવાળી વસ્તુ હોવાથી આયાત પાછળનો ખર્ચ છે એ વધી જાય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશી વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેતી હોવાથી દેશ ઉપર વિદેશી દેવું વધતું જાય છે. મિત્રો, આપણે જે વસ્તુ મંગાવીએ એના પૈસા ચૂકવીએ એની સામે એટલી વસ્તુ વેચાઈ જતી હોય ને તો આપણું સરભર થતું જાય, પણ થાય છે કેવું? મંગાવીએ છીએ, મોંઘું આવે છે ને વધુ પૈસા ચૂકવીએ છીએ, આપીએ છીએ એ ઓછું આપીએ છીએ અને સસ્તામાં વેચીએ છીએ, એટલે જાવક વધી જાય છે અને આવક ઘટે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો ઓછા વધતા અંશે ભારતમાં પણ લાગુ પડે છે. મિત્રો, એટલા માટે આપણો દેશ પણ કેવો કહેવાશે? વિકાસશીલ દેશ કહેવાશે. ઓકે, તો આપણે વિકાસશીલ રાષ્ટ્રના જે લક્ષણો જે છે એ જોયા. મિત્રો, એના એક એક લક્ષણો જે છે એ વ્યવસ્થિત રીતે પાછા એક વખત વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી હવે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વિશેની ચર્ચા આપણે છે એ હવે પછીના લેક્ચરની અંદર કરીશું.